જય માતાજી બધાને। જાંબુ સાથે ભૂલથી પણ ન ખાવી આ 5 વસ્તુઓ। તો જાંબુ ખાધા પછી અમુક વસ્તુઓ ન ખાવી જોઈએ જે હેલ્થ માટે નુકસાન કરી શકે છે, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન। ગરમીની સિઝન શરૂ થાય એટલે બજારમાં જાંબુ આવવા લાગે છે। જાંબુનું સેવન તમે ગરમીમાં કરો છો તો સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે। જાંબુ એક નહીં પરંતુ અનેક ગુણોથી ભરપૂર હોય છે। આ સ્વાદની સાથે ત્વચા માટે પણ અનેક રીતે ગુણકારી છે। જાંબુનું સેવન ગરમીમાં તમે નિયમિત કરો છો તો નાની મોટી અનેક બીમારીઓમાંથી રાહત મેળવી શકો છો, પરંતુ જાંબુની સાથે તમે આ વસ્તુઓનું સેવન કરો છો તો સ્વાસ્થ્યની ફાયદાને જગ્યાએ નુકસાન થઈ શકે છે। તો જાણો ખોટા ફૂડ કોમ્બિનેશનને કારણે શરીરમાં શું નુકસાન થાય છે। જાંબુમાં એવા તત્વો હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે। આ માટે ડાયાબિટીસના લોકો માટે અનેક રીતે ગુણકારી છે, પરંતુ તમને જણાવી દઈએ કે જાંબુ સાથે ક્યારેય પણ દૂધનું સેવન કરશો નહીં। જાંબુ અને દૂધનું સેવન તમે સાથે કરો છો તો પેટમાં ગેસ, અપચો અને બળતરા જેવી સમસ્યા થઈ શકે છે। જાંબુનું સેવન કર્યા પછી તરત પાણી પીશો નહીં। પાણી પીવાથી પાચન ક્રિયા બગડી શકે છે। આ કારણે તમને પેટમાં ગેસ તેમજ બળતરા થઈ શકે છે। આ સાથે તમે કોઈ પણ ફ્રૂટ ખાઓ છો, ફ્રૂટ ખાધા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ। ઘણા લોકોને જાંબુ ખાધા પછી પાણી પીવાની આદત હોય છે, જો કે આ ટેવ તમને ભારે પડી શકે છે। હવે બીજું જોઈએ કે અથાણું અને જાંબુ, આ બંને વસ્તુમાં ખટાશ હોય છે। જાંબુ અને અથાણું તમે જમતી વખતે સાથે ખાઓ છો તો એસિડિટી અને પેટમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે। જો કે આ વાત જાણીને તમને નવાઈ લાગશે કે તમે જાંબુ સાથે તેમજ 5 થી 10 મિનિટના સમયમાં કોઈ મીઠાઈ ખાઓ છો તો બ્લોટિંગ અને પેટમાં ભારેપણું લાગી શકે છે। આ માટે તમે વચ્ચે 1 કલાકનું અંતર જાળવો। 1 કલાક પછી તમે મીઠાઈ ખાઓ છો તો સ્વાસ્થ્યને નુકસાન થતું બચી જાય છે। જાંબુ ક્યારેય પણ ખાલી પેટે નથી ખાવાના। તો ખાલી પેટે જ્યારે જાંબુ ખાવાથી તમને એસિડિટી થઈ શકે છે। બપોરે તેમજ સાંજના સમયે જાંબુ ખાઓ છો તો સારું છે। તમે જ્યારે પણ કોઈ પણ ફ્રૂટ ખાઓ છો જેમાં ખટાશ હોય છે એવા ફ્રૂટ ક્યારેય ખાલી પેટે ન ખાવા જોઈએ। જાંબુ ખાધા પછી ઓછામાં ઓછી 30 મિનિટ પછી પાણી પીવું શકો છો। મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી નોટિફિકેશન આઇકન પર ક્લિક કરજો। તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવજો। આવજો।